ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજ તો મેં વિડીયો મૂક્યો નથી કેમ કે એક દિવસે વિડીયો મૂકવાનો ટાઈમ થઈ ગયો છે. હવે તો આપણે હમણાં થોડાક દી સુરત મૂકી દીધું છે અને ગામડે આપણે આવેલા છીએ અમારા હાડુભાઈ ને. તમારા મેડમ જો બેઠા છે, જો આવું ઘર ને એવું બધું છે. હવે ખેતરમાં અમે કામ કરવા આવેલા છીએ. જો કામ થાય કે ન થાય એ ખબર નથી, પણ આપણે અનુભવ તો લેવો જ પડશે. તો આપણે શું કહેવાય કે અહીંયા 4-5 દી રહેવાનું છે ને પછી જોવાનું છે કે મજા આવે તો આપણે અહીંયા રહેવાનું છે, નક્કર પછી પાછા ઠેલા ભરીને વેચી ના. તો અમારે શું કહેવાય ઉત્તુભાઈ આવે છે. જો શું હતો ભાઈ, આપણે તો ખેતરમાં આવ્યા હતા. ઉત્તુ આમથી હાલો હતો તો એ પાણી વાળે છે. જો ધોરીઓ રહી ને ત્યાંથી ધોરીઓ તો હરખો વળે છે ને. હે તો અમારે હે ને આ કાયમ ફોન કરે પછી એને પેલા ફોનમાં પેલા વાત ન કરે, પેલા કે હેલો ફેમિલી જ પેલા શરૂઆત કરવાની હેલો ફેમિલીથી. શું હતું ભાઈ, તો કઈ કેવું છે તારે? હેલો દેખો એમ બાપાને કે વાતો મોટર બંધ કરો એમ. કલર ચાલુ થઈ ગયું માંડવીનો. વાહ, આપણે એ જોવા આવ્યો તો માંડવી કેમ નીકળે છે એમ. કાંઈ કેવું નથી, માંડવી કાઢી છે. गाड़ी चला जा है वो इटली में का बन ली आज उसका सरे वो घास क्या मेरा तुम्हारा काले जो तेरे बापा ने क्या मेरा तुम्हारा हरसन हारो से भाई વારકડે થોડું પૂછવા આવવાનું હોય. હારો જોય ભાઈ આખો દી. અરે બોલે તો ખરા. હવે અત્યારે કાઈ ન બોલું, તડકો લાગે. તડકો તારા સત્રી લેતો હું. સત્રે લાવવી પડશે તો ઉવેલો લેતો હું. હા હાલો તો આપણે સત્રી લેવા ગયા. આજમાં આમ કઈ જાય જો પાછો છે. પાછો ઉઠાડી તો લેવો તારે. હે આ હોટલ લેવો યો. હાલો તે નાખો. આયા હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો ભાઈ? મજામાં. કેમ લક્કા હારું હે? હે લક્કા હા હારું હે તે? એકદમ મજા હે મમ્મી પૂછી હારું છે કે યાર? એમ મે હારું હે તે? આ દો અલ્લાહ કાદો મેરા માંગી. રાજુમાં ભરો હોતે. હા ઓલા સુલાખો પકડવા આવું. સુલાખો પકડવા આવું પડશે. હા આવું પડે નકર હોગી આયા. તો
આપણે ઓલા ખેતરમાં લે છે ને આપણે માંડવી કાઢી નાખેલી છે. તો આ ખેતરમાં પાછા વ્યવહાર આવ્યા તમારે ઉતરવાય તો ટ્રેક્ટરમાં કેળા મેં તો ગાહડી લઈને આવી ગયા છે અમારે ઉતોભાઈ નો ગાહડી નાખી ગયા. હાલો નાખી જાઓ બીજા ખેતરમાં રમવા માટે. હાલ ઓલા ખેતરમાં હાલતો નતો જવો તો આપણે એને ઉતોભાઈ જવો જાય છે બીજો ફેરો મારવા કેમ ને. હા જાઓ હાલો ફટાફટ લઈને આવો. જો અમારે દીપાભાઈ ના તો માંડવીના ઢગલા તો બહુ લીધા. જો આવા પાથરા કરેલા છે ને ટ્રેક્ટરમાં પાઇપો ને એવું બધું નાખીને બનાવેલું છે. તો આ ઢગલો હોય ને ડાયરેક્ટ ફૂગી જાય ઓલા પણ ખેસો રે. ફાઇનલી આપણે એને બપોરે 2-3 વાગી ગયા છે અને શું કહેવાય કે માંડવી પણ પૂરી થઈ જાય છે. પણ હવે ડાળખા હોય કે જે ડાળખા ફરીવાર નાખવાના છે કે જે માંડવી એમાં પડી હોય અને પોલી હોય ઉડી ગયેલી હોય તો એને પાછી અલગ રીતના કરવાની હોય. તો આ એને તાલપત્રો ઢાંકી દીધો ને પાછળ થઈને આપણે જે પાછળનો ભાગ હોય ને હળવે માંડવી હોય, આ બાજુ આગળ હોય એ ભારે માંડવી હોય એમ કે. તો આપણને ખબર હતી, આપણે તો પહેલી વાર જોયું. એટલે હવે અમારે ઉત્તોભાઈ વિડીયો ઉતારવાના છે. ફરતો હે ને ઉતારજે. જો બગલો અહીંયા આવ્યો છે માંડવી ખાવા. આ 15 વીઘાની માંડવી આમાં હું ખાઈ લઈ. કેટલી માંડવી છે? ના મંદાજે થાય નહીં. 100 મણ થાય. કેટલા વીઘામાં? 15 વીઘામાં. 15 વીઘામાં 100 મણ ખાલી? બસ પાકનું કઈ બરોબર નથી લાગતું. કાંઈ નહીં પાકમાં. તો ફાઇનલી આપણે બપોરે હે ને નવરા થઈ ગયા. જો કાકા મારા એ મને સવારથી ના ઘસકા હતા તું કઈ કામ જ ન કરતો. પણ પોરો આપણે શું કઈ ખાવા તો પડે જ તે. આમ જો હવે કાલથી કામ કર્યો પાછો રાબેતા મુજબ. પંખાની સીઝન આવી છે, બળિયા લઈને આટા મારવા. કાંઈ વાંધો નહીં. અમારે જો ઓલા ભાઈ એમ કે શું કે 15 વીઘાની માંડવી છે પણ કાંઈ બરોબર છે નહીં. 4 મણ તો કીધી ને પણ લાગતો નહીં ઢગલો જેમ કે 4 મણ થાય. 40-50 મણ થાય તો ભલે. તો નવરા થઈ ગયા બધા. જો આમ બેઠા છે અમારે ઉતો અને વરસાદ પાછો અંધારો છે એટલે ઢાંકવી તો પડશે જ. ખાવાના ઠેકાણા નથી હજી. 3 વાગ્યા તોય 3 વાગ્યા કે ના પોણા 2 હા શું બોલ્યા તમે? ભૂખ્યા લાગ્યું ને તમને ટાઈમ વધારે દેખાય. તો જો બપોર થઈ ગયા છે ને હવે આપણે જવું છે જમવા. પછી આપણે આ બધાને પાછા હું બતાવી તમને. અમારા ઉતો તો શું હતું. તો ફાઇનલી આપણે એને માંડવી કાઢીને આવી ગયેલા છે અને બપોરે જમવા બેસી ગયેલા છે. તો જો સુરમાના લાડવા, ખીર, કેરીનું આથાણું, પૂરી, મરસા, દાળ, રોટલા, રીંગણા બટાટાનું શાક. જો આ બધા જમવા બેસી જા. કાકા કેમ છો? જમવાની મજા આવી ને? થાકી ગયો હાવ થાકી જા. તમને કઈ દુખવા મળી એવું તમે કીધું મને. લીમડા એટલે હુવા વ્યા જા તમે. તો જો અમે બપોરે જમવા બેસી ગયેલા છે. હાલો બધા જમવા. તો અત્યાર સુધી માંડવી કાઢતા હતા, બપોર થઈ ગયા તો જમવા બેસી ગયા. અહીંયા જમવાની મજા અલગ આવે. સુરત તો એકલા કઈ ભાવે ને. અહીંયા સૌ બધા જમવા બેઠા છે અને જમવાનું કેટલું બધું છે. દાળ ભાત છે, લાડવા છે, શાક, રોટલા, બધું જમવાની મજા આવે અહીંયા. જો અત્યારે જમીન બેઠા નેરા છીએ ને વરસાદ આવવા મળ્યો છે, વાદળું સીડ્યું છે. જો એકવાર અહીંનું વાતાવરણ તો જોવો તમે. તો ફાઇનલી આજ આપણે એને આખો દિવસ કામ કર્યું છે. થોડા ઘણા થાકી ગયેલા થઈ. મોઢા ઉપર લાગે તમને થાક બાગ આપણને ન લાગે પણ લાગ્યો થોડોક એવો. વિડીયોમાં મેં તમને બતાવેલું છે કે માંડવીને શું કામ દાડીઓ કરવા જહાજ એમ. તો જેવી તેવી દાડીઓ કરી છે. આમ મજા આવી. થાકી ગયા થોડાક. ઊંઘે સારી આવશે હમણાં. અત્યારે હમણાં જમી લીધું છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.